અને તમારા માટે છે ને નવી ચેનલ લઈને આવી રહી છું, મારી નવી ચેનલ. તો એનું નામ છે મંગુની મંગુગીરી. તો મારી ચેનલને છે ને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને પેલું આવે ને બેલ આઇકોન એને દબાઈ દેજો. ટીડિંગ. બસ બહુ ખવાઈ ગયો. એમ મારે તો ડાયટ ચાલે છે ને, એટલે ડાયટમાં 4-5 થેપલા તો બહુ થઈ ગયા. આ 2 વધ્યા છે એ મૂકી દઉં છું, પછી ભૂખ લાગશે તો ખાઈ, નહીં તો હારે આવશે ને હમણાં એમ નાલ દે. એમના માટે કોઈ નવું બનાવે. થેપલા ઠીક છે, પણ અથાણું મેં જોરદાર બનાવ્યું છે. બસ હેડો બીજું કામ કરું. મંગુ આવું? આટલી તો આવી જઈશ, હજી કેટલી આવે? પણ કેમ આમ બોલે મંગુ તું? સાચું કહું તો તારા આવવાની જરૂરત જ નહીં. તું આવે ને પહેલાં જ તારું આ શરીર છે ને એ આવી જાય છે. તારી પાછળ તો છે ને હાથી હોય ને, હાથી એ હંતા કુકડી રમે, એ તારી પાછળ હંતાઈ જાય. મંગુ મારી વાત તો સાંભળ. શું છે? શું થયું? શું? મારે તારી સલાહની જરૂર છે. બસ મંગુ તો છે ને આ મંદિરનો ઘંટો છે, જે આવે એ વગાડી જાય. વગાડ, મતલબ બોલ, શું થયું? મંગુ મારથી ઊભું નહીં રહેવાતું, આપણે બેસીને વાત કરીએ તો. તારી જે કાયા છે ને એ પ્રમાણે છે ને તારથી નહીં જ ઊભું રહેવાય. આ તારે ઢીચણ બદલાવવા પડશે. એટલે આ ઓછું કરો આ તમારી કાયા. હેડ બેહીને વાત કરો. બેસ, બોલ, શું હતું? મારા પાડોશમાં નવા ભાડુઆત રહેવા આવ્યા છે. લા, પાડોશમાં નવા લોકો જ આવે રહેવા, કોઈ જૂનું થઈને ના આવે. બોલ, બીજું શું હતું? મંગુ એમની જોડે 2 ગાડીઓ છે. અચ્છા, તો આ તારી સમસ્યા છે કે એમની જોડે 2 ગાડીઓ છે. આ તારી સમસ્યા છે કે એમની જોડે 2 ગાડીઓ છે. અરે ભાઈ, તારે કશું નહીં કરવાનું. તું ગાડી લઈ લે એટલે તારી જોડે 2-3 ગાડીઓ થઈ જશે. મંગુ વાત એ નથી. હા, તારી ઓકાત નથી 2 ગાડીઓ લેવાની. તું એવું કર, તું ચાહે છે કે હું તને લોન પર ગાડી લે? ઓ ભાઈ, મેં હમણાં જ છે ને લોન કરાવી છે, એના હપ્તા ભરવાના મને ફાફા છે. એટલે ભાઈ મારી જોડે તું આ લોન બોર્ડના ચક્કરો ના કરાવતી. હું જ હવે હોધું છું કે કોની જોડે હપ્તો માગું. પણ મંગુ સમસ્યા એ નથી, તું મારી વાત તો સાંભળ. સમજી ગઈ. તારે છે ને ગાડીની નહીં, તારે ડાલાની જરૂર છે. તું છે ને ગાડીમાં ફિટ નહીં થાય, કેમ કે ડાલાના છે ને સરકારે પેલું વજન વધારે એ કરે ને એના માટે એ કરી દીધું છે. તો એમાં તું બરાબર ફિટ થાય. પહેલાં મને થયું હતું કે તારા માટે છે ને છોટા હાથી આપણે બુક કરાવીએ. મંગુ મારા ઘરની સામે 2 ગાડીઓ મૂકે છે, મારે આવા જવાનો રસ્તો જ નથી રહેતો. તું આય અને એને સમજાય. અચ્છા, આ પ્રોબ્લેમ છે. તો વજન ઘટાડ ભાઈ, એમાં એમની પ્રોબ્લેમ નહીં કશું. પ્રોબ્લેમ તારી જ છે. હજી તું પતલી હોય ને તો આ વરસાદના પાણીના છેંટા પડે ને પેલા એના વચ્ચેથી તું નીકળી જાય. પણ આવડું મોટું આ છે. હું આ સલાહ લેવા નહીં આવી. તું મારી બેનપણીને હવે તે કોમની વાત કરી કે હું તારી બેનપણી કેમની બોલતી નથી? તું શું હતું? બોલ, હવે બોલ. મંગુ, તું તારી મંગુગીરી બતાય ને એમને કે આ વચ્ચોવચ ગાડીઓ ના મૂકે. મને આવા જવામાં રોજ તકલીફ થાય છે. બસ આનાથી વજન ઉતરતું નહીં અને મારી મંગુગીરીને આ વેસ્ટ કરવા માંગે છે. ભાઈ જો આ બધી વસ્તુઓમાં મંગુગીરી ના ચલાવવાની હોય તો એમને સમજાય ને કે ભાઈ આવી રીતે આમ ગાડીઓ નહીં મૂકવાની. મને અમને અકળવામાં મારા ઘરમાંથી તકલીફ પડે છે, મારા ઘર આગળ ના મૂકશો. એવી બધી સમજાઈએ તો બધું સમજી જાય. મેં નહીં સમજાવ્યું હોય મંગુ, પણ તું મારી બેનપણી છે ને, તું વધારે સારી રીતે સમજાવશે. એ મારું નહીં માનતા. કશો હતો નહીં. હેડ, હું તારી બેનપણી છું ને, આ તું બોલ કરે છે એટલે હું તને કહું છું. હું તારી બેનપણી છું એટલે હું એમને સમજાવવા જાય કે ભાઈ આ બધું ગાડી બાડી જે છે વ્યવસ્થિત મૂકવાનું ચાલુ કરો. બરાબર? હા. બીજું કશી તકલીફ? મન ભરોસો. તું તાર મંગુગીરી બતાવજે આવીને. જા, હું સમજાવી દઉં. મંગુ, તું ચોક્કસ આય ને? ત્યાં જ ઊભી રહે, હું આવું છું. ત્યાં જ ઊભી રહેજે. તું જઈશ ને એટલે હું ચોક્કસ આવીશ. હા, આભાર. તારો ભાર લઈને જા ને ભાઈ. અહીંથી બહુ ભારે છે હારી. આર્યા ઉકલી જશે તો 4 નહીં 8 જણા જોઈશે મને. પણ મને કહું છું કે તું ડાલું કરી જ લે. લઈ જ લે, તારે જ કોમ આવશે. અકેલી ના બાજાર જાયા કરો, નજર લગ જાએગી. અલા
એટલી બધી ગાડીઓ છે આ ચોથી નીકળશે હવે મારું આ ફટફટિયું એટલી સાચું જ કહેતી હતી જોવું પડશે હવે 1 2 ને 3 ને 4 ને 5 ને ભગવાન ગાડીઓ જ ગાડીઓ કરી નાખી છે આમાં કોની ગાડી હશે શું નામ હતું આનું જે હોય આ કોની ગાડી છે કાચ ફોન નાખ્યો કોકે શું થયું? અરે અહીંયા મરો ને ત્યાં ડોકું ફસાઈ જશે કોણ કાઢશે પછી આવી ગયો. હા તો બોલું શું થયું? તમે રહેવા દો લેડીઝ સાથે લેડીઝ વાત કરે તો જ સારું લાગે હા બોલો શું થયું કઈ થયું નહીં આ તો મારે જોવું હતું કે આ ગાડી કોની છે એટલે મેં એવું કીધું તમારી ગાડી છે હા આ બંને ગાડીઓ અમારી છે તો અરે સરસ સરસ બે નહીં તમારે 3 ગાડીઓ થાય એવી મારી તો દુઆઓ છે પણ બસ બધાને આ જ પ્રોબ્લેમ છે હવે અહીંયા નહીં તો ક્યાં મૂકી અમારી ગાડી હું તો અહીંયા જ મૂકીશ મારે છે ને મારી ગાડી કાઢવી હતી ને એટલે કઈ ગાડી છે તમારી એક્ટિવા છે મારી તો તમે ગમે ત્યાંથી કાઢી લો હું મારી ગાડી નહીં હટાવું એટલે પણ થોડીક તો હટાવો આમ કેવી રીતે કાઢીશું જગ્યા નહીં એટલી ઓ બોલ ઓ ભાઈ તમારે પેલી વાઈફને સમજાવો ને થોડુંક હટાવો ગાડી અહીં મરો ને ચલો બળી બિચારા એટલે પણ મારે ચોથી કાઢવાની ગાડી મતલબ મારી એક્ટિવા 36 ગાડી હવે રિક્ષામાં જવું પડશે હેડો એક્ટિવા જ લેવાની નહીં મંગુ હા હા તું બેસ તું ના ઊભી થઈશ તું ઊભી થઈશ ને તો 2 દિવસ થશે અને મારે છે ને ઘરે બહુ બધા કોમ છે અને તું આ બહાર ચમ બેઠી છે ઘરમાં કોમ વોમ નહીં તારે આ લાઈટ નહીં એટલે બહુ ગરમી લાગે હલે આ તારો સામાન તે મંગાવ્યો તો નહીં આ તમારા વૈતરા અમારે કરવાના આ બધું સામાન લાવવાના હે હું જાઉં એ મંગુ હા મંગુગીરી બતાવી કે નહીં ઓ ભગવાન તને હાથ જોડું છું બધી જગ્યાએ છે ને આ મંગુગીરી ના ચલાવવાની હોય કોઈક જગ્યાએ છે ને આ ગોધીગીરી ચલાવવાની હોય આ પેલી કહેવત નહીં સાંભળી દે કે પહેલો સગો છે ને પાડોશી જોડે છે ને બનાવીને રાખવાની હોય ગોધીગીરી ત્યાં ચલાવવાની હોય આ જો પાડોશી જોડે છે ને વાટકી વ્યવહાર રાખવાના સારું સારું બોલવાનું અને કોઈક વચ્ચે ને એમના ગાડીની ચાવી લઈ લેવાની કે મારે તમારા ભાઈ જોડે ફરવા જવું ના જવું હોય ને તો આઈસ્ક્રીમ બાઈસ્ક્રીમ ખાવા જતું રહેવાનું અને એમ કરીને બધું સારું સારું રાખવાનું તો છે ને આ ગાડી છે ને પાર્ક અહીંયા નહીં એમને આ એમના બેડરૂમમાં જઈને કરશે એટલું સારું કરી દેવાનું હોય થોડીક બુદ્ધિ વાપરો હેડ હવે હું જાઉં જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બોલો શું થયું? હું છું ને વાત કરવા માટે લેડીઝ સાથે લેડીઝ જ વાત કરે આ વાત કરશે તમારી સાથે કરો. હા બોલો શું છે હું એમ પૂછતી હતી કે આજે તમે ક્યાં જવાના છો કેમ મારે તમારા ગાડીની ચાવી જોઈતી હતી મારે મારા હસબન્ડ સાથે જવું છે થોડુંક કામથી ના ગાડીની ચાવી તો નહીં મળે શું ગાડીઓ મેં સમાજ સેવા કરવા માટે લીધી છે ના ના એમ નથી પણ આમ બી જો જગ્યા રોકે છે બે ગાડીઓ પડી છે તો એક ગાડી અમે લઈ જઈએ તો શું રસ્તોય ખાલી થઈ જાય સીધા ઉભા રહો ને ના ગાડી તો નહીં મળે કેમ હું શું કામ મારી ગાડી આપું તમને તમારી ગાડી બોપે કેટલી સરસ ગાડી છે અને તમારું તો કેટલું સોસાયટીમાં નામ છે અરે કેટલા મસ્ત પાડોશી રહેવા આવ્યા છે તો આટલી તો મદદ કરશો જ ને પાડોશી તરીકે જો સંબંધ રાખવું હોય તો જ રાખો સમજી ગયા પણ મારી ગાડી તો નહીં જ મળે તમને અરે પણ આપી દઈશ સાંજે ચાલ શું છે તમને ચાલો અંદર સી ગયા હવે લો બોલો આ તો અપમાન કહેવાય ને જોઈ લઈશ હું બી જોઈ લઈશ પ્રિયા હા બોલ પ્રિયા શું થયું એટલે ગાંધીગીરી ના ચાલી એમ ને તો ના ચાલે હવે દર વખતે કે ગાંધીગીરી ના ચાલે કોઈ કોઈ મંગુગીરી નહીં ચાલતી લે શું કરવાનું શું થયું તને ધમકાઈ એ લોકોએ અરે બાપરે
આવું નહોતું કરવાનું એમને. કશો વાંધો નહીં, તું થોડી રાહ જો ને. આમ તરત રિઝલ્ટ ના મળે, એ તો થોડું ધીમે ધીમે બધું થાય. હા તારે રાહ જોવાની. હા ચાલ મૂકું. મંગુબેન મને તમારું એક કામ છે. કામ હોય તો જ તમે અહીંયા આવો ને, બાકી હવે આવે કોણ? કોઈ નહીં. બોલો, શું હતું? આ કાગળ આવ્યો છે. સોસાયટીની ચેરમેન હું છું, એટલે મેં જ આવા કાગળો લખ્યા હોય એટલે મેં જ લખ્યા છે. મને તો ખબર છે કે આમાં શું છે. એ તમારા માટે છે. તમે વાંચો આમાં શું છે. વાંચો ભાઈ, શું હતું? આથી તમને જણાવવામાં આવે છે કે તમારી લેડીઝ સાથે લેડીઝ જ વાત કરે. આથી તમને જણાવવામાં આવે છે ઓ લેડીઝ, પુરુષ ના આપી દે. આના માટે છે નિશાળ જવું પડે. નિશાળ વાંચો ભાઈ. આથી તમને જણાવવામાં આવે છે કે તમારી ગાડીઓ અન્ય રહીશોને નડતરરૂપ હોવાથી કોમન પ્લોટમાં પાર્ક કરવી, નહીં તો 7 દિવસમાં મકાન ખાલી કરી નાખો. ઓ ભાઈ, આ જે મકાનની વાત થઈ રહી છે ને, એ મકાન તમારું છે. 7 દિવસમાં તમારે ઘર ખાલી કરી દેવાનું જો કોમન પ્લોટમાં તમે પાર્કિંગ ના કર્યું તો. મંગુબેન બીજું અમે શું કરી શકીએ? હવે શું કરીએ એટલે આ કાગળ એમ લખ્યું છે આટલું મોટું, આ ભાઈએ આટલું મસ્ત રીતે કડક થઈને વાંચ્યું તો સાંભળ્યું નહીં તમે કે ગાડી પાર્ક નહીં થાય કોમન પ્લોટમાં તો 7 દિવસમાં ખાલી કરી દેવાનું. અને કશો વાંધો નહીં, તમારે તમે બહુ પૈસાવાળા છો ને એટલે તમારે છે ને હવે ઘર નાનું અને પાર્કિંગ જેમાં મોટું હોય ને એવું ઘર લેજો. એટલે ગાડીઓ જ ગાડીઓ, પેલી બસો ટ્રકો જે તમારે ગોઠવવું હોય ને ગોઠવજો. જાઓ મંગુબેન કંઈ કરું ને. બસ થઈ ગયું બેન, આ જ હતું. આના સિવાય માજોડ કોઈ રસ્તો નહીં. જાઓ પાર્ક કરો ગાડીઓ. ચાલો તમારે ચલો અહીંથી હવે. શું વાંચો? ઓ બોલ, પહેલાં તો આ તારા આદમીન છે ને એ તો હરખું બોલવાનું ચાલુ કર, તો આ બધા બખેડા ભળ્યું નહીં. બોલો, લોકોને સલાહ તો જોઈતી જ નહીં. પણ આ તો શું, હું મારા ઘરમાં આ જ કરું છું. આદમીને દબડાઈને રાખું છું. બીજાને શું કહેવા જાઉં? બધી જગ્યાએ છે ને ગોધીગીરી ના ચાલે, કોઈ જગ્યાએ છે ને મંગુગીરી જ ચાલે. हम बोलेगा तो बोलोगे कि बोलता है जीतू चप्पड़ 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 गणું બોલતા હે. ગીત ગાયું એટલે તમને એમ લાગશે કે ચમ ગાયું, તો દોસ્તો એનો જવાબ अपने पास हैगा, કારણ કે આજ હમ બોલેગા. ચા બોલેગા? આજે એક સ્પેશિયલ દિવસ છે, મંગળવાર. જય બજરંગ બલી. પણ મંગળવાર છે, પણ કેવો મંગળવાર છે? મુનિ મંગળવાર. અને અમારા ઘરના મુખિયા એટલે કે મંગુ, એમણે આજે રાખ્યો છે મુનિ મંગળવાર. અને પાછી સોનામાં સુગંધ તો ભરી પૈસા કે મેડમને દાઢ દુખતી હતી, તે એમનું જેટલું બધું ડાયપર એ દાઢમાં ભરેલું હતું ને, એ ડાયપરની દાઢ ખેંચાઈ નખાઈ છે. એટલે જે બડબડ થતું હતું ને, તો પોઝ બટન લાગી ગયું છે. અને જે મારા પાસે મ્યુટ બટન હતું એમાં હવે પ્લે બટન દબાશે. હવે તુમ બોલો કે હમ બોલેગા કે નહીં બોલેગા, અને ચમના બોલેગા એ भी हम तुमको बताएगा. કેવું છે દાઢમાં? બરાબર. મુનિ મંગળવાર. સાચું કહું ને તો આવા તો 365 દિવસ મુનિ મંગળવાર આવવા જોઈએ, અને ફરજિયાત બૈરોએ આ મુનિ મંગળવાર પાળવા જોઈએ, જેનાથી ઘરમાં એક શાંતિભર્યું વાતાવરણ બનેલું રહે, અને જેના કારણે પતિઓ મારી જેમ કુપોષિત પતિ નહીં, પણ સ્વસ્થ મસ્ત અને તંદુરસ્ત પતિઓ બને. હે ને? આજે તો તમારાથી કંઈ બોલાય નહીં, પણ કેટલાય સમયથી તમે મને ઘણું બધું સંભળાઈ ગયા છો આ લગ્નના 10 વર્ષની અંદર. અને આજે મને ભગવાને કુદરતી મુનિ મંગળવારના બોને મને એક મોકો આલ્યો છે, અને એ મોકાના દ્રષ્ટિએ હું ચોકો મારી. શું કહેતી હતી તું મને? બધી સોસાયટીમાં તારી બેનપણીઓ અને બધાની હોમે મને શું કહીને બોલાવું છું? લુખેશ. તો હું લુખેશ નથી. તારા બાપાએ મારી કેપેસિટી જોઈને તને હાથે મને હોપેલી,
પડી સમજણ? લુખેશ હું નથી, તારું આખું ખોનદોન લુખેશ છે. તારો બાપુ શું કહેતો હતો? હે જમાઈ જોન લઈને આવવાનો તો 2 ટંક એવું જમાડે કે આખા જોન વાળાનો સક્કા છૂટી જશે. અને દિયોર સક્કા છૂટી ગયા અમારા. હવારમાં તાકે બોલો બટાકોનો ઢીફો આલ્યો. એ દિયોર અડધો કાસો લોકોને ગેસ થઈ ગયા, ખુદ મને ગેસ થઈ ગયેલો. સ્પ્રેનો 2 બોટલો ખાલી કર્યો તો સુધી ગેસ છૂટ થયો. અને હોજે જમવાનું શું આલ્યું? તાકે મોહનથાળ ગોફણિયા. દિયોર માથામાં હોમેવાળાને મારે તો ગોબો પડી દા ટોકા આવી દો એવા કડક ડાલડા તેલના ઘીનાય નહીં એવો તો મોહનથાળ જમાડ્યો. હવે લુખેશ હું શું કે તારું ખોનદોન છે? હા, સંસ્કાર નામનો સોટો નથી આલ્યો. પતિ સામે કેવી રીતે વાત કરવી, કેવી રીતે વર્તવું, જરાય કોઈ સેન્સ જ નહીં. ગમે તેની હોમે મને ઉતારી પાડવાનો. એટલે હું એટલો હલકો માણસ છું? હે હા, અચ્છા. હવે આપણે ઘરના કામ ઉપર આવીએ. ઘરના કામ કરવા એ પત્નીની ફરજ છે. પતિ કમાઈને લાવે એને બચાવીને ઘરને સરસ સુંદર અને કેવી રીતે સારું રાખવું એ પતિનું કામ નથી, પત્નીનું કામ છે. પતિ મજૂરી કરી, મહેનત કરી, આખો દિવસ તડકામાં રહી અને કમાઈને લાવે છે તો એ શું કરવા લાવે છે? એના માટે ના, એનું બૈરું એનો પરિવાર રાજી રહે એટલે. અને તમે મારી પાસે ઘરનો ઠોમણો કહાવો છો. ઘડીક તો તમને તાવ આવ્યો, તરિયો આવ્યો એમ કરીને ખાટલામાં પડી રહેવું છે. આ પોતો બોતો મારે મારવાના, સોફા સેટ મારે સાફ કરવાના. તો તમે શું અહીં રોણી બનીને આવ્યો છો? તમારું પૂજન કરવાનું છે અમારે? હવે વારી એક ઠૂહો આમ આવે ને તો બીજી ડાળે હાથમાં આવી જાય. પડી સમજણ? ના જોઈ હોય તો ના જાણે હોય તાણે દિયોર મેણો ટેણો માર અને હું મૂગા મોઢે સહન કરતો હતો. હવે નહીં થાય. પડી સમજણ? હવે કોઈ પણ પ્રકારનો મેણો ટેણો સહન નહીં થાય. હા, પડી સમજણ? અને આ મોબાઈલને છે ને 24 કલાક હાથમાં લઈને ફરવાનો નહીં. કામ પહેલા કરવાનું, પછી ફ્રી ટાઈમમાં તારી બૂનો ને તારા મમ્મા ને પપ્પા સાથે ફોન પર વાત કરવી ને તાણા કરી લેવાની. પડી સમજણ? ઓહો આવો તમારી જ કમી હતી. આવો, નમસ્કાર. આવો બરાબર. આજે નાગપોચમ છે? ના, નાગપોચમના દાડે નાગને દૂધ પીવડાવવામાં આવે છે. પણ આ નાગ એવો છે ને કે ગમે તારે પોચમે આવી જાય છે. અને એ દૂધ પીવે તો સુધી મને વાંધો નથી, પણ આ તો લોહી પીવે છે. તમે કેટલું ભણ્યા? 12 ફેલ, બરાબર ને? તમને એવું નહીં થતું કે કોઈ કોમ ધંધો કરું, પપ્પા મમ્મીને મદદ કરું? હે મોડું ઉઠાઈને સીધું જીજાજી કરતા આવી જવાનું? એરણ ગતિ ઓછી કરે છે તમારી બૂન, તે તમે મારા માથે નાગ બનીને આવી જશો. જીજાજી છે ને બુનને દાળ પડાય તે મેં કીધું લાય ફરતો બુનની ખબર જોતા હું. બરાબર. બુનની દાળ પડાઈ એમાં ખબર જોવા દોડતા આવી ગયા. આ મારો ટોટિયો ભાજ્યો તો હું દવાખાનામાં 12 દાડા રહ્યો હતો. કેટલા? 12 દાડા. તાણ તો દિયોર એકે ડોક્યું કરવા નતા આયા. હે તાણ તો એમ કે મારે તો કોમ છે, મારે થોડુંક જવાનું છે, મારે થોડુંક. અરે જીજાજી તો નોર્મલ કહેવાય કે. તો આ દાળ પાડી છે, કઈ હાથ પગ નથી પાડી નાખ્યા એના. બુનને તો જોવા આવવું પડે ને. હા તે આવો, હું જમવાનું બનાવું, તમે ખાઈ પીને જો. હા, અત્યાર સુધી અહીં જો મારા આડકો પર લોહી સડવા નથી દીધું. ઓણે એટલા કકરાટ કર્યા છે ને, એટલું મારા મગજ ઉપર રથોડા માર્યા છે ને કે મોણસ ખાય ને તો જરતું નહીં અંદર પેટમાં, ખાય ને તો બહાર કઢાવે એટલો કકરાટ મોડો છે ઓણો એના જીવનમાં. જીજાજી પણ તમારે ધરાઈને ખાવું પડે. એટલે આ પૈસા કહું છું તો ખરો કે પેટ ભરીને ખાઉં છું, પણ આ તમારી બૂન મય જરવા દે તો ને. અને એને જુઓ ખાઈ પીને થઈ જાય ને પાળા જેવી રમરમાટ. એ તો નોની હતી ને ત્યાંથી ખાવા પીવામાં એક જ છે. એટલે પેલા અંગ્રેજો જેવું એમ બધું ટાઈમ ટુ ટાઈમ ખાવાનું કમ્પ્લીટ. બરાબર. બધું ટાઈમ ટુ ટાઈમ છે ને અંગ્રેજો જેવી જ છે. અંગ્રેજોના ત્રાસથી આખું ઇન્ડિયા તો આઝાદ થઈ ગયું, પણ ઓના ત્રાસથી હું હજુ સુધી આઝાદ નથી થયો. ઓમણે તો એટલો બધો ત્રાસ ગુજાર્યો છે કે દિયો રેમ થાય છે ને કે આ વિશ્વ છોડીને ચોક જતો રહો. બોલ તો બોલ ને, કશું બોલતી જ નહીં. આ જીજાજી બોલ કરે. નહીં બોલાય. કારણ કે આજે છે ને એમની આઈસી ગહાઈ જઈ છે અને આ બાજુનું બટન છે ને પ્લે બટન એ તૂટી ગયું છે. હવે બોલાય એમ નથી. પડી એમ ધણ?
હા તો જીજાજી તમે લોકો વાતો કરો બેન હું જઉં તાર. બરાબર જો હારું સમજી જા તમે બહુ સોનમાં સમજી જા હા ને ધ્યાન રાખજો હો. હા બધું ધ્યાન જ રાખું છું આજથી માં બોલનું. હા લગ્ન કરતા પહેલો એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. તમારી કુંડલી મળે ના મળે તો વાંધો નથી, ગ્રહ મળે તો વાંધો નથી, પણ પહેલું એ જોજો કે એ ઘરમાં હાડો ના હોય, અને હાડો હોય તોય ચલાવજો, પણ આવો હોવો ના જોઈએ. આ એક જેઠાલાલ હાડાથી દુખી છે અને એક હું. મંગુબેન, અચ્છા બસ હું આ આરતીની થાળી જ તૈયાર કરતો હતો. આવો આ ડાયરામાં તમારી જ કમી હતી. કેવું છે? મેં સાંભળ્યું છે કે તમારી દાળ પડાઈ, એટલે ખબર પૂછવા આવી છું. અચ્છા સારું કર્યું ને તમે ખબર પૂછવા આવ્યા, બહુ આનંદ થઈ ગયો. કેવી રીતે થયું? ઉપરની દાળ છે કે નીચેની? નહીં બોલાય એનાથી, નહીં બોલી શકે. હું તમને કહું કે આ ઘટના કેવી રીતે ઘટી. આમાં એવું છે કે એ જન્મી, મંગુ નાની હતી જન્મી, એટલે પેલા દૂધિયા દોત બે આયા, એ પડી ગયા. પછી પાછા બીજા જેમ જેમ મોટી થતી જેમ દાંતો આવ્યા, પછી પાછી બબ્બે દાડો આવી, અને એમાં એક ડાયપણની દાળ આવી. અને ડાયપણની દાળે એટલો બધો આમ કહેવાય ને કે તરત ખૂટ મચાઈ નાખેલો, તે આખા ગોમને ખબર પડી કે અમને ડાયપણની દાળ આવી. મને ખબર પડી. પછી એ ડાયપણની દાળ માટે હું જો ડાયા ડૉક્ટર પાસે, અને ડાયા ડૉક્ટરે ગરમ ગરમ ચીપીઓ લઈને એ ડાયપણની દાળ આમ કરીને કાઢી નાખી. બસ આવું થયું. તમે તો સારું વર્ણન કરો છો, બહુ મજાકિયા લાગો છો. હું તો લાગો છો ને, હું છું જ. પણ મને કોઈક દિવસ તમારી હોમે બોલવા દીધો હોય તો ને, તમારી હોમે બે ઘડી બેહીને શાંતિથી વાત કરવા દીધી હોય તો ને, આ તમે કેવા રેણી શેણીથી સરસ રીતે ધીરે ધીરે બોલો છો. શીખવાડો અહીં કોઈક શીખવાડો કે ઘઘરામાં છે ને માઇક્રોફોન ઘરીને બોલવાનું નહીં, આખું ગોમ વાપરતું હોય. સંસ્કાર જેવું કોઈ ચીજ હોય ને, તમે આખા ઘરમાં તમે રહો છો પાડોશીમાં આટલા વર્ષોથી, તમારા ઘરમાંથી ચૂ ચા શુદ્ધિનો અવાજ આવ્યો છે? નથી આવ્યો. અને મારે રોજ બાથરૂમમાં વાહણોનો અવાજ આવે, સંડાસમાં બેઠા હોય તો આયો હું થયું અખે તો સિંહાસન પર બેહવાય નથી દેતો. ઘરમાં બૂમા બૂમ રાડા રાડ, એના સિવાય કશું નહીં. આલો બે ઓનાની બુદ્ધિ આલો. આજે તો બહુ શાંતિ લાગે છે. શાંતિ તો લાગે ને, કારણ કે તમે આવ્યા છો. તમે આવો એટલે ઘરમાં શાંતિ જ થઈ જાય મારે. પણ મને તો તમારી જોડે નહીં, આખી એની તમામ બેનપણીઓ જોડે મને વાત નથી કરવા દીધી. કારણ કે મને છે ને એ લટુડા પટુડા વાળો ગણે છે કે હું તમને લાઈન મારું છું, એમ એવું વિચારે છે. આ બહુ દુખતું લાગે છે કે? દુઃખો એ તો દુઃખ, કરેલા કર્મ તો એ જ ભોગવવાના છે. ના હું તો ફ્રી જ છું, એટલે હું કાં તો બેસાઈને શાંતિથી વાત તમે કરું. બેહો. બાકી તમારી ડ્રેસ સેન્સ એટલે મને બહુ ગમે. Thank તમે આ કાનમાં બધું પહેરો, હેર સ્ટાઇલ બેલ સ્ટાઇલ, આ તે તમે જુઓ ને તો તમે એકદમ વેસ્ટર્ન લુક હિરોઈન જેવા તમે લાગો છો. થેન્ક યુ. મંગુબેન, હા જોયું જેવી બરી જઈ. બે ઘડી હું બોલ્યો, મને ખબર છે એ હિરોઈન જેવી નથી લાગતી, નોકરોણી જેવી લાગે છે. એને નોકરોણીમાં હું તો ના રાખું, પણ તોય તને કેવી બરી? કારણ કે તું મારી પર શંકા કરું છું, કુશંકાઓ કરું છું ને ઘરમાં એના કકરાટ થાય છે. તારી બેનપણીઓથી મોડીને આખા સોસાયટીમાં તે મને લટુડો પટુડો માણસ સાબિત કરી દીધો છે. પણ હવે નહીં. હવે તારે જોવા છે ને કે હું ચેવા લટુડા પટુડા કરું. હવે બતાડે કે હું ચેવા લટુડા પટુડા કરું છું. મંગુબેન, અરે મંગુબેન, પેલા 17 નંબરવાળા રાજુભાઈ છે ને, એમની છોકરી છે ને કોક છોકરા જોડે નાહી ગઈ. બહુ કહેતા હતા મારી છોકરી આવી છે તેવી છે. અને હા, પેલા 15 નંબરવાળા છે ને, એમને ક્રિકેટમાં સટ્ટો રમતા હતા, 1.25 કરોડની આલી પાડી. પછી એમની બહુ કે મારી ઘર આગળ 3 ગાડી પડી, 2 ગાડી પડી, અત્યારે તો એક પણ ગાડી છે નહીં. અને હા, અને આ 20 નંબરવાળા અને આ 35 નંબરવાળા એ પાણીના કકરાટમાં એટલા ઝઘડા કરે. મંગુબેન તમને શું કહું, આપણી સોસાયટીમાં તો એટલા કકરાટો ચાલે છે ને, શું કહેવું છે તમારું? આકાશવાણી અમદાવાદ બરોડાના રેડિયા એ કશું નહીં બોલે. આગળ હું બોલી ચૂક્યો છું કે હમ બોલેગા, કોઈ નહીં બોલેગા. અને આજે તમે દૂરદર્શનના સમાચાર જે અયાઈનમ ચપક કર આટલા નજીકથી જે આલ્યા છે ને, એ હવે આ ચંચુપાત બધો બંધ કરી દેજો.
સોસાયટીમાં સૌથી મોટું દૂષણ તમે જ છો. BBC ન્યૂઝ ચેનલની જેમ આ ઘેરથી પેલા ઘેર, પેલા ઘેરથી પેલા ઘેર. તમારે આ લોકોની પંચાયત સિવાય બીજું કશું કોઈ કામ નથી? હે, લોકોના કોણ ભંભેરણા કરો છો? તમારા ઘરમાં તો જુઓ કે તમારા ઘરમાં શું ડાકે ચાલે છે. હે, આ તમારો દસમણ જુગાર્યો છે. હમણાં પરમદાડે તો જેલમાંથી આવ્યો છે. એ વાત કરો ને. હે, તમારી હાહુ હાથે તમે કેવું વર્તન કરો છો એ જરા પેપરમાં કહો, અને દૂરદર્શનની જેમ બોલો તમે. હે, ગમે તો ચોજે ચૂ 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 ચૂ. અને હમણાં આ ગયા મહિને તમે જે મારા ઘરમાં દિવાહરી શોપિંગ જ્યો હતો ને, હે, એ 1 મહિના સુધી મારા ઘરમાં હરગી આગ. આ કોઈક બેનને અહીંથી તઈ બસ સ્ટેન્ડ ઉતારવા માટે મેં મારા ગાડી પર ચમ બેહાડ્યો. એ બેહાડીને જે ત્યાં ગાડીઓની કોણ ભંભેરણી કરી હતી એમાં એ કકરાટ 1 મહિના સુધી ચાલેલો. જન્મ જાત જ આવો સ્વભાવ છે? હે, તમારો જન્મ જાત જ સ્વભાવ આવો છે કે સુધારવાનો છે? મારે જો તમારા જેવું આવું ચપર ચપર કરવા વાળું બૈરું હોય ને તો એનો તો ચોંબડો ભાજી નાખું. પડી અંદર? નાના જીતુભાઈ એવું કઈ નથી. અરે કઈ ચામ નથી, આખી સોસાયટીમાં હાથ છે. હા, અને આજે આયો બાકી આવતો નહીં. બાકી મારાથી બુઢો કોઈ નહીં હોય. જઉં છું વારી જતી જ રહેજે. આવતી ના જ પછી મારા ઘરમાં તો ચોંબડો ફાડી નાખે. ચડાઈ કરે છે મારા બૈરાને, અને આ ચડચડ કરે છે. જાણા હોય તાણે ચડી જ દેવાનું. કોઈ કહે એટલે સાચું જ મોની લેવાનું. આટલા વર્ષથી હું તારી હાથે છું તો મારી વાત ઉપર તને વિશ્વાસ નથી આવતો. અને આ દિયોર આ પેલી દૂરદર્શન કેન્દ્રની હેન્કર હોય એમ આવીને તને કહી દે છે, અને તું એના પર વિશ્વાસ કરી લઉં છું. કોણ ખોલીને હોંભળી લેજે. આજ પછી આવા દૂષણો મારા ઘરમાં મારી પરમિશન વગર આવવા જોઈએ નહીં. બાકી એમનો ચોબડો તો ફાટશે, તાણે ફાટશે. એનો પહેલો તારો ચોબડો ના ફાડી નાખું તું મને કહેજે. સમજી? હા, એટલે આ તું ઓમ ને કરે એટલે તને એમ છે કે હું બીજે હું કરી હું લે તું મને કહી દે. હે, એટલે હું ઓમ કરે એટલે હું બીજે એમ માનું છું તું? એ ભાઈ, એ બીવડાની વાત બીજો જઈને કરવાની, આપણો જોડે નહીં કરવાની. પડી એમ જાય? હોશિયારી તારી જોડે જ રાખવાની. આજે છે ને મારા મગજના ગુસ્સાના નળ બધા ખુલી જશે, અને એટલી હદ સુધી ખુલી જશે ને કે એમાં તું આખી સોસાયટી તારું આખું ખોંદોન લુકેશ ખોંદોન બધું તણાઈને જતું રહેવાનું છે. પૂર આવવાનું છે, પૂર. એટલે શું છે ઓમ? એટલે શક્તિ પ્રદર્શન કરવું છે? હવે શાંતિ રાખ, શાંતિ બેહી રે. હે, અને ઊભી થઈને મોડું બનશે. આજ તો ચાલે છે ને. જા ખાવાનું બનાય સીધી મીધી. શું એ કહું છું શું મારું છે ને મોડું બનશે. અચ્છા મારા હાથ છે ને એ નહીં ઉપવાસ પર. અચ્છા, તો એટલે તમે ભૂલી ગયા? શું શું બોલતા હતા તમે? શું? અપ્પુન બોલેગા, અપ્પુન બોલેગા. તો બોલેગા જ ને, બોલ્યા છે ને, બોલતા હે. હવે જો શું? અપ્પુન નહીં બોલેગા, અપ્પુન કા હાથ બોલેગા. એટલે તમારે જે બોલવું હોય ને એ બધું બોલી નાખો. તું શાંતિ રાખજે, આ બધું છોડ દે. બોલી નાખો. ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. બોલેગા કરીને થોડુંક વધારે નથી બોલી ગયું એવું નહીં લાગતું? પણ ભૂલી જો કે એને મોડું બનશે. આજ તો ચાલુ જ છે ને યાર. દુખાવાની છે મારા બેટી, દુખાવાની ગોળી હાલીને જાય છે. બોલેગા કરી અને એટલું બધું નહીં બોલી નાખવાનું કે આપણી બોલતી બંધ થઈ જાય. આ તો સારું છે કે પેલા મારો હાડો ને એની બેનપણીઓ હાજર નથી, અને હાજર નથી એમાં હું કૂટાઈ ગયો, એમાં મારી આબરૂ રહી ગઈ. તો ભૂલે ચૂકે એ બધાની હાજરી મને કૂટ તો મારી આબરૂ શું રહે? ના બોલવામાં જ નવગુણ છે ભાઈ.